સ્વાગત છે આજના નવા મિની બ્લોગમાં। કેમ છો મિત્રો? મજામાં। 30 દિવસ કન્ટિન્યુ બ્લોગ અપલોડ કરવાનો દિવસ છે 7મો। સવારમાં તો ચાલુ વરસાદ અને અમારી રાતના 11 વાગ્યાથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ। પછી સવારમાં બેઠી આપણે નાસ્તો કરવા। નાસ્તામાં છે આપણે ગાંઠિયા અને ચા। પછી ગયા આપણે ધાબા ઉપર અને ધાબા ઉપર આવી ગયા આપણે વરસાદ જોયો। વરસાદ રાતનો ચાલુ હતો એટલે ખેતરોમાં પાણી ભરાવા માંડ્યું। વરસાદનું કઈ જવાનું નહોતું એટલે આજે આપણે બનાવવાનું છે ધાણી। चलो भाई देखो अब मैं क्या करता हूँ। લઈને હવે નાખવાનું છે તેલ, એમાં નાખી દેવાનું છે થોડુંક, પછી થોડી હળદર નાખી દેવાની છે અને તેલ આવવા દેવાનું છે। પછી આપણે જેટલી ધાણી બનાવવાની છે એટલી મકાઈ નાખી દેવાની છે। પછી કરી દેવાનું છે આપણું કુકરનું ઢાંકણું બંધ। પછી ધીરે ધીરે ફૂટવા લાગશે અને તમે સાંભળી શકો છો અવાજ, એની કે અવાજ આવી છે। કુકરને આપણે હલાવતું રહેવાનું છે જેથી બળે નહીં। પછી કુકરને હેઠું ઉતારીને હરકતે હલાવી નાખવાનું છે, હળદર ને બધું મિક્સ થઈ જાય એ રીતે। પછી એક નોખું વાસણ લઈને એમાં નાખી દેવાનું છે આપણી બધી ધાણી। ફાઇનલી તો આપણી ધાણી તૈયાર થઈ ગઈ છે ને આપણે એક વાસણમાં ભરીને હવે ચાખવાની છે। સ્વાદમાં એકદમ મસ્ત છે ને તમે ટ્રાય કરો ઘરે અને પાછા મળીએ કાલના નવા બ્લોગમાં। લાઈક, કમેન્ટ, શેર, ફોલો કરતા જ જાઓ। બાય બાય।